ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની આજરોજ જન્મ જયંતિ નિમિત્તે તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવી રહ્યા છે। ત્યારે ભરૂચમાં ભાજપ દ્વારા રેલવે સ્ટેશન સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો, જેમાં સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય અરુણસિંહ રાણા, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા। બાબા સાહેબ એ માત્ર ભારતની જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની વિભૂતિ કહી શકાય। એમના જેટલું શિક્ષણ અત્યારે પણ આજની તારીખે પણ અન્ય કોઈ પ્રાપ્ત કરેલું નથી અને એમને અનેક દેશોમાંથી પણ સર્વોચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું એ બાબતના એવોર્ડ પ્રાપ્ત થયેલા છે। આ તરફ ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા। કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોએ રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા હતા। સદર કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શહેર પ્રમુખ હરીશ પરમાર, વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ, વેર પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો પણ જોડાયા હતા। એટલું સરસ બંધારણ જે ગરીબ માણસથી લઈ અને માલેદાર જૂથ સુધી દેશનું જે આટલા વર્ષોથી આઝાદી પછી જે સુખી રીતે ચાલેલું છે એને ડિસ્ટર્બ કરવાનું જે કાર્ય કરે છે બહુ દુઃખની વાત છે। ત્યારે આજે એમની જન્મ જયંતિએ એ આખું બંધારણ સચવાય અને એમના કરેલા કાર્યો પર એમને જે હિન્દુસ્તાનને આપેલું છે એ કાર્યો પર આવનાર પેઢી તૈયાર થાય એવી વિનંતી સાથે આજે અમને કોટી કોટી વંદન કરીએ છીએ। તો બીજી તરફ બામસેફ અને ઇન્સાફ સહિતના સંગઠનો દ્વારા પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો। સામાજિક આગેવાનો અને કાર્યકરોએ પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। ભારતની અંદર એકતા અખંડિતતા બની રહે એના માટે પ્રતિજ્ઞા લીધી છે, સંકલ્પ કર્યો સંવિધાનની સંકલ્પ પ્રસ્તાવનાનો, અને આ દિવસે ભારત દેશના તમામ બાંધવોને, બહુજન સમાજના તમામ લોકોને શુભેચ્છા છે। વકીલ મંડળ તથા અન્ય સંગઠનોને અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત